કચ્છના સામખિયાળીથી અંબાજી સાંસ્કૃતિક પગપાળા યાત્રાનું સિહોરી ખાતે ગ્રામજનો દ્વારા ઉલ્લાસભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સામખિયાળી સંસ્કૃત વેદ વિદ્યાલય અને ગૌશાળાના તપસ્વી પરમ પૂજ્ય સંત ભગવતગીરી બાપુના સાનિધ્યમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. યાત્રાનો મુખ્ય હેતુ દેશના વિકાસ અને સૌમ્ય ભાવ સાથે સંતો પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સિહોરીમાં આશ્રય લેવાયો અને ગામમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યાત્રામાં દરેક સમાજના ભાવિ ભક્તો સહિત 125 ઋષિકુમારો અને બ્રહ્મ સમાજના અગ્રણી પણ જોડાયા. સિહોરી ખાતે લાઈવ ડીજેના તાલ પર ભક્તોએ પૂજા અને ઉપાસના કરી તેમજ તપસ્વી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સવારે બાપુ અને ઋષિકુમારો દ્વારા 1000 આમળા સહસ્ત્રાયન મહાપૂજા અને 125 ઋષિકુમારો દ્વારા પાઠાત્મક સતચંડી પાઠ કરવામાં આવ્યા. ત્યારબાદ આ યાત્રા રાણાવડા ગામ તરફ આગળ વધતી હતી. 125 ઋષિકુમારો સાથે, પાઠશાળાના ગુરુજનો સાથે અને ગિરનારી સેવકો સાથે અંબાજી સુધીની પદયાત્રા, સામખિયાળીથી અંબાજીની પદયાત્રા એ અંતર્ગત આજે 7 તારીખે સિહોરી મુકામે પૂજ્ય મહારાજજીના પાવન પધરામણા થયા. સિહોરી નગરી આપણી ગૌનગરી તરીકે ઓળખાય છે. વિશેષમાં ગૌ માતા એ આપણી સાચી ઓળખ છે અને ગૌ અને સંત એ એક સ્વરૂપ છે. અહીંયા સંતના પણ પધરામણા થયા, એટલે કે સોનામાં સુગંધ ભળી એવા આ પાવન બ્રહ્મ બટુકો અને પૂજ્ય સંતોના પધરામણા થયા. આ પધરામણીથી અવશ્ય સમગ્ર સિહોરીવાસીઓનું મંગળ થશે અને દરેકે સમસ્ત બ્રહ્મ સમાજે, સિહોરી બ્રહ્મ સમાજે અને આજુબાજુના ગામના પણ બ્રહ્મ સમાજના બંધુએ આજના સામૈયા પ્રસંગમાં ખૂબ હોંશભેર, ઉત્સાહભેર ભાગ લીધો અને આજની જે આ શામ હતી, આજની જે આ સંધ્યા હતી એને હંમેશાને માટે યાદગાર બનાવી દીધી. ખૂબ ખૂબ સમગ્ર જનતાનો પણ આ જે બ્રહ્મ સમાજ છે એમનો પણ